નમસ્તે વિદ્યાર્થી મિત્રો। હવે ગયા લેક્ચરમાં 2.3 પૂરું કર્યું ને એકાદ દાખલો આપણે સ્વાધ્યાયમાંથી જોયો હતો, બરાબર, વૃત્તાંશ આકૃતિનો। તો હવે આપણે સ્વાધ્યાયની અંદર જેટલી આકૃતિ છે એટલી ખતમ કરવાની છે। તો એમાં તમે જુઓ, પહેલી આકૃતિ આવી જશે સેક્શન ઈની અંદર દાખલા નંબર 12 આપેલો, જે મોટી આકૃતિ છે હું પહેલાં ભણાવું છું, પછી હેલું ચિંગુસ જેવી ચિરકુટ જેવી આકૃતિ હોય એ આપણે પછી ભણશું, બરાબર। તો અહીંયા જુઓ, તમને આવી કંઈક રકમ તમે તમારી સ્ક્રીન ઉપર એકાદી જોતા હશો, એની અંદર એવું લખેલું છે કે બે કુટુંબના સરેરાશ માસિક ખર્ચની વિગતો રૂપિયામાં નીચે મુજબ છે, એને વૃત્તાંશ આકૃતિ દ્વારા રજૂ કરો। તો એની અંદર તમને ખોરાક, બળતણ, પરિવહન, મકાન ભાડું, અન્ય ખર્ચા આપેલા છે, કુટુંબ એ અને કુટુંબ બી આપેલા છે, અને બેયની તમને રકમ આપેલી છે। તો હવે રકમને હું સ્ક્રીન પરથી દૂર કરી નાખું છું, અને હવે તમે જુઓ ચોપડામાં એ રકમ આવી ગઈ છે, બરાબર। ખોરાક, બળતણ, પરિવહન, મકાન ભાડું ને અન્ય એના ખર્ચા જે છે મકાન એ, કુટુંબ એ અને કુટુંબ બીના, બરાબર। અને એનું કુલ ટોટલ તમને રકમમાં નહોતું આપેલું, પણ મેં અહીંયા કરી નાખ્યું છે। કેમ? તો કે વૃત્તાંશ આકૃતિ તમારે દોરવી હોય તો આખા વર્તુળની જરૂર પડે। આખું વર્તુળ એટલે કુલ માહિતી થાય ને। તો કુટુંબ એનો કુલ ખર્ચ કેટલો ને કુટુંબ બીનો કુલ ખર્ચ કેટલો, એટલી તો આપને ભાન પડવી જોઈએ કે ના પડવી જોઈએ, બરાબર। તો આ તમને 72,000 ને 64,800 માસિક ખર્ચો આવી ગયો, બરાબર। તો આ કુટુંબ એનો ખર્ચો ને આ કુટુંબ બીનો ખર્ચો, જે તમને અહીંયા મેન્શન કરેલું છે, બરાબર। હવે એના ઉપરથી આપણે મેળવવાના છે વૃત્તાંશ। તો વૃત્તાંશના બે અલગ અલગ ખાના તમને આપેલા છે। તો હવે આપણે વૃત્તાંશ આકૃતિ દોરવાની શરૂઆત કરશું। તો વૃત્તાંશ આકૃતિ દોરવાની શરૂઆત કરીએ તો એ પહેલાં આપણે વૃત્તાંશ મેળવવાની શરૂઆત કરવી પડશે। તો વૃત્તાંશ આપણે મેળવવો હોય તો અહીંયા ધ્યાન આપજો, બરાબર, ખાસ ધ્યાન આપજો। હા, ટોટલ વર્તુળ કેટલાનું હોય? 360 અંશનું। ટોટલ વર્તુળ કેટલાનું હોય? 360 અંશનું હોય કે નહીં, બરાબર। તો 72,360 અંશ એટલે કે કુલ માહિતી 72,000 હોય ત્યારે આખું વર્તુળ 360 અંશનું થાય, ત્યારે 20,000 કેટલું થાય? તો અહીંયા 20,000 એ કેટલા થઈ ગયું? તો 20,000 ગુણ્યા 360 ભાંગ્યા 72,000 થઈ જાય। તો અહીંયા આવી ગયું 20,000 ગુણ્યા 360 ભાંગ્યા 72,000 આવી ગયા કે નહીં? આની ગણતરી કરશો એટલે 100 અંશ। આ 3 મીંડા ને 1, 2 ને 3 મીંડા ગયા, 36 દુ 72 ને 100 ગુણ્યા 2 કેટલા થઈ જાય? 200, બરાબર। તો હવે જુઓ, 360 ને 72,000 એ બે ભાગાકારમાં જ રહે, એ બે કોઈ દિવસ ફરવાના છે નહીં, તો એ બધે ફિક્સ જ રહેશે। તો અહીંયા જુઓ, 5,000 ગુણ્યા 360 ભાંગ્યા 72,000, તો આમાં 3 મીંડા ને 3 મીંડા ગયા ને આના છેદ ઉડાડ નાખો એટલે થઈ જશે 25 અંશ, બરાબર। પછી 10,000 ગુણ્યા 360 ભાંગ્યા 72,000 એ તો એમ જ રહેશે, 72,000, બરાબર। 3 મીંડા ને 1, 2 ને 3 ગયા અને અહીંયા વધશે 50 અંશ। પછી 15,000 ગુણ્યા 360 ભાંગ્યા 72,000 બરાબર 75 અંશ, બરાબર। 3 મીંડા 1, 2 ને 3 ગયા, 36 દુ 150 ભાંગ્યા 2 એટલે થઈ જાય 75। અને પછી છેલ્લે વધ્યા 22,000 ગુણ્યા 360 ભાંગ્યા 72,000, તો અહીંયા થઈ જશે 110 અંશ। તો હવે આ બધાને તમે ટોટલ કરશો એટલે કેટલું થઈ જશે? 360। કેટલું થઈ જશે? 360, બરાબર। તો આ થઈ ગયું કુટુંબ એનું। કેનું થઈ ગયું? કુટુંબ એનું। હવે આપણે જોવાનું છે કુટુંબ બીનું, બરાબર। તો કુટુંબ બી, તો એમાં ટોટલ કેટલા છે? 64,800, તો એના બરાબર 360 અંશ આવી ગયા। તો જુઓ, 360 ભાંગ્યા 72,000 હતા, 360 ભાંગ્યા 64,800 થઈ જાય। કેવી રીતના થાય? તો કે 64,800 એ 360 અંશ, તો 16,000 એ કેટલા? તો અહીંયા તમે આમ લખો 16,000 વોટ,
તો 16,000 મલ્ટીપ્લાઇડ બાય 360 ડિવાઇડ બાય 64,800 થઈ જાય 16,000 ગુણ્યા 360 ભાગ્યા 64,800. આવું મેં અંગ્રેજીમાં કીધું હતું, બરાબર. અને હવે આ ગુજરાતીમાં બોલ્યો તો 16,000 ગુણ્યા 360 ભાગ્યા 64,800 થઈ જાય. તો 16,000 ગુણ્યા 360 ભાગ્યા 64,800 આવી ગયા, બરાબર. તો આનું તમે 1 મીંડું 2 મીંડું ફલાણું ઢીકડું પૂછડું ઉડાડો એટલે 88.89 અંશ આવે, 88.89 અંશ, બરાબર. તો હવે જુઓ 360 ને 64,800 એ તો એકબીજાના છેદમાં જ રહેવાના ને, એ ફરવાના છે નહીં. ખાલી ફરશે કોણ? આવડિયા રકમ. તો અહીંયા જુઓ 4,000 ગુણ્યા 360 ભાગ્યા 64,800 બરાબર. અહીંયા થઈ જશે 22.22 અંશ, બરાબર. એના પછી 8,800 આવડા આપેલા છે, એને ગુણ્યા 360 ભાગ્યા 64,800 બરાબર. આની ગણતરી કરશો એટલે આવશે 48.89 અંશ થઈ ગયો, બરાબર. એના પછી 18,000 તો 18,000 ગુણ્યા 360 ભાગ્યા 64,800 બરાબર થઈ જશે 100 અંશ. અને વળી પાછા 18,000 છે તો એનું જ રિપીટ થશે 18,000 મલ્ટીપ્લાઇડ બાય 360 ડિવાઇડ બાય 64,800 ઇઝ ઇક્વલ ટુ 100 આઉન્સ. હાલો, તો આખું કોષ્ટક હવે તૈયાર થઈ ગયું. હવે જો આખું વર્તુળ હોય એને શું લઈ લેવાની? CF, બરાબર. પણ એની જગ્યા જ મેં અહીં રાખી નથી એટલે હું કાંઈ લેવાનો છું નહીં. તો જેની પાસે આખું વર્તુળ હોય એને CF તો લેતા આવડી ગઈ ને, હમણાં છેલ્લા 2 લેક્ચરથી લઈ છીએ. તો હવે આ 3જા લેક્ચરમાં તો આવડવી જ જોઈએ. તો અડધા વર્તુળવાળા માટેનું અહીંયા આપણે દોરશું, કારણ કે મારી પાસે આખું વર્તુળ નથી ને, તો આખા વર્તુળમાં મને મજા આવે, ફટાફટ આકૃતિ દોરાય, બરાબર. આની અંદર થોડીક લપ વધારે હોય. હવે જુઓ આ બેયની માહિતી ભેગી આપેલી છે એટલે આમાં છે ને તમારે વર્તુળ આકૃતિ દોરવી પડશે. શું દોરવું પડશે? વર્તુળ આકૃતિ. કેમ? હવે જુઓ કુટુંબ એ અને કુટુંબ બી, હવે તમે બેય વર્તુળ સરખા દોરી નાખો. ફોર એક્ઝામ્પલ જો અહીંયા હું નીચે તમને અથવા તો સાઈડમાં કશે દોરીને હું તમને બતાવું. તો એકાદું કોરું પેજ અહીં કંઈ પડ્યું હોય તો જોઈએ આપણે. દેખાતું તો લાગતું નથી, ને ક્યાંક એડજસ્ટમેન્ટ કરશું. હા, જો અહીંયા રહ્યો. ફોર એક્ઝામ્પલ હું તમને આમ કહું કે કુટુંબ એ આ એની વૃત્તાંશ આકૃતિ, કુટુંબ બી આ એની વૃત્તાંશ આકૃતિ, બરાબર. હવે બે વર્તુળની સાઈઝ હરખી છે, બેયની ત્રિજ્યા 2 સેમી છે. કેટલી છે? 2 સેમી. તો હવે બેય વર્તુળને જોઈને તમે મને એમ કહો કુલ ખર્ચ કેનો વધારે, કુટુંબ એનો કે કુટુંબ બીનો? તો ખબર પડે? ન પડે. તો જેનો કુલ ખર્ચ વધારે હોય એનું વર્તુળ મોટું હોવું જોઈએ કે નહીં? જેનો કુલ ખર્ચ ઓછો હોય એનું વર્તુળ નાનું હોવું જોઈએ કે નહીં? તો વર્તુળ આકૃતિ ઉપરથી આપણે એવું કરી શકીએ ને, કે ન કરી શકીએ? બરાબર. તો એનો મતલબ પહેલાં આપણે છે ને વર્તુળ આકૃતિ દોર નાખી. કેવી રીતના દોરવાની હું તમને અહીંયા જુઓ શીખવાડું. તમે તમારે બહુ ચિંતા કરવાની નહીં, બધું મારે જ શીખવાડવાનું છે, બરાબર. તો જુઓ ટોટલ અહીંયા 20,000ના 16,000 કાઢી નાખી. ટોટલ કેટલા છે? 72,000. ટોટલ કેટલા છે? 72,000. તો અહીંયા જુઓ 72,000 આપેલા છે, બરાબર. તો 72,000 તમને આપેલા છે. તો હવે વર્તુળ આકૃતિ દોરવાની કે નહીં? તો 72,000 માટે વર્તુળ આકૃતિ દોરવી હોય તો ત્રિજ્યા મેળવવી પડે. તો અહીંયા ધ્યાન આપજો. હા, R ત્રિજ્યા કોના માટે? તો કુટુંબ એ માટે. અને કુટુંબ બી માટે આપણે નીચે ગણતરી કરી નાખી, બરાબર. ત્રિજ્યા કુટુંબ. હવે જુઓ તો એનું કેટલું છે? 72,000. તો 72,000નું પહેલાં વર્ગમૂળ કાઢી નાખીએ, બરાબર. તો 72,000નું વર્ગમૂળ નીકળશે 268.33. હવે આપણે શું કરશું? હવે આને આપણે 100 વડે ભાંગી નાખીએ એટલે 2.68 આવી ગયું.
હવે એવી જ રીતના કુટુંબ બીનું કરી, પહેલાં 64,800નું આપણે શું કરી નાખીએ, વર્ગમૂળ કાઢી નાખીએ. તો 64,800નું વર્ગમૂળ આવશે 254.56. એને ડિવાઈડ બાય 100 જ કરવાના. હો, બે હરખું કરવાનું, મેં તમને શીખવાડ્યું ને. જો 160 વડે ભાંગ્યા હતા તો આપણે બધાને 160 વડે જ ભાંગ્યા હતા. તો આને 100 વડે ભાંગ્યું તો આને 100 વડે. મેં શું કીધું, તમે ગમે એટલા વડે ભાંગી ગયું, એવું જરૂરી નથી 268 વડે જ ભાંગવા, 254 વડે જ ભાંગવા. તો 1 સેમીના વર્તુળમાં વૃત્તાંશ આકૃતિ નાની થાય. તો આને તમે 100 વડે ભાંગશો એટલે 2.55 આવું આવશે, બરાબર. હા, જો પોઈન્ટ પછી આ 5 કે તેથી મોટો હોય તો આગળ 1 ઉમેરાઈ જાય, બરાબર. તો જુઓ, તો આટલું આવી ગયું, બરાબર, સેન્ટીમીટર. પણ 2.68 સેમીનું વર્તુળ દોરાય ક્યાંય? આવડે કોઈને 2.68 સેમી માપ કેમ લેવું પરિકરમાં? 2.55 સેમી પરિકરમાં માપ કેમ લેવું? એવું માપ આપણે લઈ શકીએ નહીં. તો આ 2.68 છે ને એ 3ની નજીક છે, એટલે આપણે અહીંયા એપ્રોક્સ કરી નાખશી 3 સેમી. અને આ 2.55 એટલે અઢી છે ને, અઢી, એટલે 2.5 સેમી. આવું તમે એપ્રોક્સ કરી શકો, આવું માપ આવે ને ત્યારે તમે આવું એપ્રોક્સ કરી શકો, બરાબર. તો 2.5 સેમી. એનો મતલબ કુટુંબ એનું વર્તુળ કેટલા સેમીનું દોરવાનું? 3 સેમીનું. કુટુંબ બીનું વર્તુળ કેટલા સેમીનું દોરવાનું? 2.5 સેમીનું. તો તમારે શું કરવાનું? પરિકર લેવાનું, પેન્સિલ લેવાની, બરાબર, બેયને જોઈન્ટ કરીને વર્તુળ દોરવાનું. તો જુઓ, 1, 2 ને 3 વર્તુળ દોરાઈ ગયા. દોરાઈ ગયા ને, એકદમ કમ્પ્લીટ તૈયાર. હા, મેં દોરીને જ રાખ્યા હતા અગાઉથી, એટલે કીધું માથાકૂટ નહીં. હવે વચ્ચે વર્તુળ દોરતો હોય ને તમારું ધ્યાન બીજે ક્યાંક વયું જાય ને કંઈ ખબર પડે નહીં ભણવામાં. હાલો, તો વર્તુળ આવી ગયા. એટલે હવે આ ચોપડામાં ઓલી ઉપરની રકમ તો હું વચ્ચે વચ્ચે કાઢી નાખીશ એમ તો, બરાબર. એટલે કાંઈ એવું બધી જરૂર છે નહીં. તો હવે જુઓ, આ કુટુંબ એનું 3 સેમીનું દોરવાનું હતું ને, અહીંયા જતું કે નહીં? કુટુંબ એનું કેટલા સેમીનું હતું? 3 સેમીનું. કુટુંબ બીનું 2.5 સેમીનું. તો આ આવી ગયું કુટુંબ એ. કુટુંબ એ. આ આવી ગયું કુટુંબ બી. હવે તમને આ વર્તુળ જોઈને ખ્યાલ આવે, કુટુંબ એનું વર્તુળ મોટું એટલે એની કુલ આવક, કુલ માસિક ખર્ચ વધારે. કુટુંબ બીનું વર્તુળ નાનું એટલે એનો કુલ માસિક ખર્ચ ઓછો. તો જ્યારે બે માહિતી ભેગી આપેલી હોય ને વૃત્તાંશ આકૃતિ દોરવાની કહે ને, ત્યારે બે માહિતીની જે કુલ માહિતી આપેલી હોય આવડી આ, એના ઉપરથી પહેલાં આવા વર્તુળ દોર લેવાનું, પછી વર્તુળની અંદર વૃત્તાંશ દોરવાનું. કંઈ ખબર પડી? બરાબર. તો હવે જુઓ, નામકરણ કંઈક કરવું હોય તો કરી દઈ. તો નામકરણ શું હતું? બે કુટુંબોના સરેરાશ માસિક ખર્ચની વિગત દર્શાવતી વૃત્તાંશ આકૃતિ. થઈ ગયું, બરાબર. અને ઓલા ચોકઠા દોરી દઈ. આ 1, આ 2, આ બાજુ જગ્યા નથી એટલે હું આ બાજુ દોરું છું, બરાબર. આ 3, આ 4, 1, 2, 3, 4, 5. તો અહીંયા આવી ગયું ખોરાક, અહીંયા આવી ગયું બળતણ, અહીંયા આવી ગયું પરિવહન, અહીંયા આવી ગયું મકાનનું રેન્ટ એટલે મકાન ભાડું, અને અહીંયા આવી ગયું અન્ય. તો જેવી ડિઝાઇન જેમાં કરો એવી અહીંયા ખોખામાં આપણે કરશું, બરાબર. આમાં ખોરાકમાં જેવી હોય એવી જ આમાં રાખવાની, અલગ અલગ નહીં કરવાની. હાલો જુઓ, તો પહેલાં તો આપણે 0 એ ડેશ કરી દેવાનો. વર્તુળ જો આના કરતાં નાના હશે, બરાબર. તમારું ઓલું આખું વર્તુળ ચકડું હશે એના કરતાં નાના હશે. તો આ 0 એ આવી ગયું એટલે 0 અને 360 બે કેવા હોય? હરખા હોય. તો આ 0 એ લીટો જ મેં કરી દીધો, બરાબર. તો પહેલું તમને અહીંયા જુઓ, પહેલું આપેલું છે 100 અંશ, 100. પહેલાં આપણે કુટુંબ એનું દોરવાનું છે. કોનું? કુટુંબ એનું. તો પહેલું આપેલું છે 100. તો અહીંયા હું અર્ધવર્તુળ મૂકી, બરાબર. હવે અહીંથી હાલે 0, 10, 20, 30થી હું ક્યાં વયો જાય? 100 એ. તો 100 આવ્યા અહીંયા. આવી ગયા, લીટો કરી દીધો, દોરી દઈ. હાલો, આવી ગયો. તો આ જે ખાનું બન્યું એ 100 અંશ કેના હતા? ખોરાકના.
હતા. તો ખોરાકની અંદર આપણે આવા લીટા કરી દઈ, ડેશ કરી દીધા. તો અહીંયા ખોરાકની અંદર આપણે ડેશ કરી દઈ, બરાબર. તો આ ખોરાકનું આવી ગયું, બરાબર. એના પછી જો એમાંય ડેશ કરી દીધો. પહેલાં કુટુંબ એનું આપણે દોરી લઈ, પછી કુટુંબ બીનું દોરી, બરાબર. પછી આપેલું છે 25. તો તમારે અર્ધવર્તુળને શું કરવાનું, 0 હોય એને પાછો આ છેલ્લે દોર્યો હોય એ લીટા ઉપર લઈ જવાનો. હાલો, આવી ગયો. પછી 25 કીધું ને, તો 10, 20, 30, 20 અને 30ની એક્ઝેક્ટ વચ્ચે જે મોટો લીટો હોય એનો હોય 25નો. તો આવી ગયો 25, બરાબર. તો અહીંયા આવી ગયા આપણે ગોળ મીંડા કરી દઈએ. આ 25 અંશ હતું શું, બળતણ. તો એની અંદર આપણે ગોળ મીંડું જેમાં દોરેલું છે એ શું છે, બળતણ. પછી આપેલું છે 50. તો છેલ્લે જે લીટો દોર્યો હોય ને એ લીટા ઉપર આવી જવાનું. હાલો, આવી ગયા, બરાબર. એના ઉપર 0 વાળી લાઈન આવી ગઈ. તો કે હા, હવે આવી ગઈ, લ્યો હાલો. પછી 50. તો 10, 20, 30, 40 ને 50. 50 આપેલા છે અહીંયા. તો અહીંયા મેં લીટો કરી દીધો. તો હવે હું અહીંયાથી આમ દોરી નાખીશ, કેટલા, 50. હાલો, આવી ગયું. તો આમાં હું કરી દઈશ ત્રિકોણ. તો ત્રિકોણ આપેલું છે પરિવહન. તો પરિવહનની અંદર આપણે હેની નિશાની કરી, ત્રિકોણની. તો કરી દીધી. એના પછી તમારે આપેલું છે મકાન ભાડું. એમાં કેટલા છે, 75. તો અહીંયા જુઓ, પાછો આપણે 0 છે એ 0 મૂકી દેવાનો. આપણે છેલ્લો લીટો દોર્યો તો એના ઉપર, હાલો, મૂકી દીધો, બરાબર. ઓકે, હવે કેટલા છે, 75. તો અહીંથી શરૂ કરવાનું. 10, 20, 30, 40, 50, 60, 70 ને 80ની એક્ઝેક્ટ વચ્ચે આવી જશે 75. તો અહીંયા મેં લાઈન કરી દીધી. અહીંયા રહ્યું 70 ને 80ની એક્ઝેક્ટ વચ્ચે આવી જશે 75. તો આવી ગયું, બરાબર. તો હવે એને હું દોરી નાખી, બરાબર. અને એમાં આપણે લીટા કરી દઈશું, કરી દીધા. તો મકાન ભાડામાં લીટા. અને હવે કેટલા વધ્યા, 110. તો અહીંથી 100 આટલું હોય ને 110 જ થતું હોય, દોરવા પાણું ન હોય. આ 0 અંશ અહીંયા આવે ને, અહીંથી અહીંયા સુધીનું 110 એ ખાલી રહેવા દઈએ. તો આપણે અન્યનું શું રહેવા દઈએ, ખાલી રહેવા દઈએ, બરાબર. તો આ થઈ ગયું તમારું કુટુંબ એની વૃતાંશ. હવે કુટુંબ બીની વૃતાંશ દોરવાની થઈ ને. તો જો કુટુંબ બીની વૃતાંશ, હાલો જુઓ, આપણે અહીંયા દોરી કુટુંબ બીની વૃતાંશ. થોડું આપણે વ્યવસ્થિત પેજ નામ કરી દઈએ એટલે તમને થોડું ખ્યાલ. આમાં તો થોડીક તકલીફ થાય કારણ કે સાઈડમાં વહી ગઈ છે બહુ, એટલે બરાબર. હાલો જુઓ, તો પહેલાં આપણે અહીંથી 0નો લીટો તો દોરી જ દઈ. તો 0નો લીટો તો અહીંથી સીધો આવી રીતના આવી જશે. તો આ શું છે, 0 અંશ. પહેલું તમને આપેલું છે 88.89. તો અહીંથી પહેલાં આપણે જોવાનું, હાલો, 80 ક્યાં છે, અહીંયા છે. આ 85, 86, 87, 88 ને 89 વચ્ચે લીટો કરી નાખો. તો આવી રહ્યો, કરી નાખો ને. તો હવે 88 ને 89 વચ્ચે 88.89 જ હોય. એ પછી એક્ઝેક્ટ માપ આપણને ન મળે, એ દોરી નાખવાનું, બરાબર. તો આ દોરી નાખો, હાલો. અરે બાપરે, આ ઉપરનો લીટો ન દોરતા હો, આ ભૂલથી દોરાઈ ગયો. સારું, હાલો. તો આ શું દોર્યું આપણે, પહેલું 88.89. એમાં શું છે, ખોરાક. ખોરાકમાં કેવી ડિઝાઇન છે, તો કે આડા લીટા. તો આપણે ખોરાકની અંદર આડા લીટા દોરી દઈ. હાલો, દોરી દીધા. એના પછી આપેલું છે 22.22 બળતણ. તો જે છેલ્લો લીટો દોર્યો હતો ને એના ઉપર તમારે પરિકર મૂકવાનું. હાલો, મૂકી દીધું. ઓકે, હાલો, આવી ગયું, બરાબર. 22.22 એટલે 22 ને 23ની વચ્ચે જ હોય ને એ. તો 20, 21 ને 22 ને 23ની વચ્ચે, 21 ને 22 ને 23ની વચ્ચે. હાલો, આવી ગયું. પછી એને અહીંથી આમ દોડ નાખે. અહીં જો અહીંયા આમ રાખવાનો, પણ લીટો ક્યાં સુધી દોરવાનો, અહીંયા સુધી. ભાઈ આ બહારનો દોરવાનો નહીં, બરાબર. તો એમાં બળતણમાં આપણે ગોળ મીંડું કર્યું છે. તો બળતણમાં અહીં આપણે ગોળ મીંડા કરી દઈશું. થઈ ગયું, બરાબર. એના તો આ 22.22 દોરાઈ ગયું બળતણ. એના પછી આપેલું છે પરિવહન, અને એમાં આપેલું છે 48.89 કુટુંબ બી, બરાબર. તો છેલ્લે જ્યાં દોર્યું હતું ત્યાં આપણે પાછું પરિકર મૂકી દઈએ.
હાલો મૂકી દીધું. આ અર્ધવર્તુળ એમાં 48.89 આપેલું છે ને, એટલે અહીંયા રહ્યું 50 થી 2 ઓછા એટલે 48.89 એટલે 48 ને 49ની વચ્ચે, તો 10 20 30 40 ને 45 46 47 48 49 વચ્ચે આવી ગયું. તો ત્યાંથી હું આમ લીટો દોરી દઈ. હાલો આવી ગયું. તો એ 48.89 શું હતું? પરિવહન. પરિવહનમાં ત્રિકોણ હતા ને, તો આપણે ત્રિકોણ દોરી દઈ. થઈ ગયું બરાબર. અને પરિવહન પછી વધ્યું મકાન ભાડું, તો એમાં કેટલા છે? 100. તો છેલ્લે જે લીટો કર્યો હતો એ લીટા ઉપર જ પરિકર આવી જવું જોઈએ. આવી ગયું. એના ઉપર પછી આ ગોઠવાઈ ગયું ને. હવે કેટલા કરવાના છે? 100. તો અહીંયા 0 જ ચાલુ કરવાનું. 10 0 આ બાજુ હોય, પણ જ્યાં છેલ્લે લીટો દોર્યું હોય ત્યાંથી 0 જ ચાલુ કરવાનું. બરાબર. તો 100 એટલે 20 30 40 60 70 અહીંયા રહ્યા 100. એનો મતલબ અહીંયા આવી જાય છે. તો આપણે આ દોરી દીધા 100. બરાબર. તો આ શું છે? 100 મકાન ભાડું. તો મકાન ભાડામાં તમે આડા લીટા કર્યા છે, તો આપણે આની અંદર આડા લીટા કરી દઈએ. તો આ થઈ ગયું મકાન ભાડું. અને છેલ્લું એક વધ્યું એ 100 જ હોય આવડવા અન્ય ખર્ચા. બરાબર. તો અન્ય ખર્ચાનું એનું ખાનું ખાલી રાખ્યું છે, તો આમાં કેવું રાખશું? ખાલી. તો હવે તમે બે આકૃતિ જુઓ તો બે એકદમ વ્યવસ્થિત વૃત્તાંત થઈ ગઈ. બેમાં તમને ખબર પડે આ લીટાવાળો ખોરાક છે, વર્તુળ ગોળવાળું શું છે? બળતણ, ત્રિકોણવાળું પરિવહન, આડા લીટાવાળું મકાન ભાડું, ખાલી અન્ય. તો તમને એમ ખબર પડે આ કુટુંબ એ છે એનો ખર્ચો 72,000 છે, એટલે 72 કે એટલે 1000. અને આનો 64.8 કે છે. બરાબર. તો આમ જુઓ આ 72,000 વાળું મોટું છે ને 64,000 વાળું કેવું છે? નાનું છે. કેમ? તો કે આપણે એ બેયનું આપણે ત્રિજ્યા લઈ લીધી ને, નાનું કરી દીધું ને, એટલે વર્તુળ નાના મોટા થઈ ગયા. કાંઈ ખબર પડી? બરાબર. તો આ થઈ ગઈ તમારી વૃત્તાંશ આકૃતિ પૂરી. તો આ એક જ દાખલો થયો. આવતા લેક્ચરમાં બીજા દાખલા જોશું. આના જેવો જ એક ઇન્ટરેસ્ટિંગ આકૃતિ છે. બરાબર. એ ઓલી વિભાજિત સ્તંભાકૃતિ છે ને એના જેવી. તો આપણે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો વી વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.